ગુડ મોર્નિંગ કિશુ. શું કરે છે? દ્રાક્ષ ખાય છે. તો ચલો ચા પીવા આવતો રહે. ચલો. ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો અત્યારે મેં બનાવી છે ચા મારી અને ક્રિશિવની. પરી ગઈ છે સ્કૂલે અને સાથે નાસ્તામાં છે પૌવા. તો હવે અમે કરીશું ચા નાસ્તો, નહીં કહીશું? તો આજે મારે બાલ્કની ધોવી છે. તો ક્રિશિવ કે મમ્મી તું પાણી રેડ અને હું બાલ્કની ધોઉં. તો ક્રિશિવ બાલ્કની ધોશે ને બધો સામાન મેં અંદર લાવી દીધો છે. તો જેમ જેમ પાણી રેડીશ એમ ક્રિશિવ ધોતો જશે. એટલે કિશુ હવે ધોઈ નાખ. એ બાજુ ચોખ્ખું કર્યું ને, આ બાજુ વાઇપર માર. તો ક્રિશિવ વાઇપર મારે છે આ બાજુ. જવા દે. જો બધું સાફ કરીને ચોખ્ખું કરી દીધું કિશુએ. એક બાજુની બાલ્કની ધોઈ નાખી, બીજી બાજુની ધોવા માટે ક્રિશિવ કે મમ્મી હું જાતે ડોલ ઉચકીને લઈને જાઉં છું. ક્રિશિવ ડોલ ઉચકીને જાતે જાય. જો આ બાજુ કેટલો બધો કચરો છે. છોકરાઓએ ચોકલેટ અને બધું ખાઈ અહીં લઈ નાખ્યું છે. તો હવે ક્રિશિવ કરશે સાફ સફાઈ. ચાલ ક્રિશિવ અંદર જા. ના, હું પેલા સાવેની લાવું તો સાવેનીથી કચરો વાળવાનો. હા, પછી હું વાળી દઉં કચરો. બાલ્કની આખી ખાલી કરીને બધા રમકડા બહાર કાઢ્યા અને હવે ક્રિશિવે બધા છૂટા પાડીને એક એક કોથળીઓ ભર્યા. તો ક્રિશિવ રમે છે ત્યાં સુધી હું કરીશ પોતા અને પછી વાસણ ધોવાના પણ બાકી છે. ક્રિશિવ જાતે નહીં લઈશ? કેમ? તું તો રોજ જાતે નવું છું ને. હા, સરસ. તો તું તાર જાતે નહીં લેજે, મારે બીજા કામ પતે. ક્રિશિવને મેં 5નો સિક્કો આપ્યો છે. તો ક્રિશિવ કે મમ્મી મારો સ્કૂલમાંથી આવેલો ગલ્લો આપતો, હું એમાં પૈસા નાખું. લે ક્રિશિવ. ક્રિશિવ આ પૈસા ભેગા કરીને શું કરવાનું? કઈ સાચુકની ગાડી કે રમકડાની? સાચુકની લાવીશ? મોટી ગાડી? તો એટલા પૈસા ગલ્લામાં ભેગા થશે ખરા? પછી મને વાપરવા કાલના છૂટા થશે ને પૈસા? તરબૂચ ને એવું લઈશ ને તો છૂટા થાય ને પૈસા તો આપીશ. પછી મને બેસાડજે. હા, તો કાલના પૈસાની તો વાત કરસ. શાકભાજી લઉં ને, મારા ફોન પાછળ નથી. એ શાકભાજીના પૈસા છૂટા થાય ને તો હું તને આપું. તો તારે સિક્કો જોઈએ છે ને? તો કઈ બ્લુ નોટ કે ઓરેન્જ નોટ? એટલી મોટી નોટ લઈશ તો એ તો 200 રૂપિયાની નોટ હોય. એ ના મળે. ક્રિશિવ શું કરે બેટા? કોની નોટ છે? બતાય તો. તે કેવો કલર પૂર્યો? મસ્ત પૂર્યો. અને આજે તો ક્રિશિવે જાતે નાહી લીધું, એની જાતે કપડાં પહેરી લીધા, જાતે ખાઈ લીધું, માથું પણ જાતે ઓરીને તૈયાર થઈ ગયો. કેટલું સરસ કામ કર્યું ક્રિશિવે આજે. હે ક્રિશિવ? હા. અને હવે એ ચિત્રમાં કલર પૂરે છે બેઠો બેઠો. આવડી ગયા ને કલર પૂરતા? મારે વિડીયો બનાવવો હતો તો મેં કપડાં ચેન્જ કર્યા, રેડી થઈ ગઈ, વિડીયો બનાવી દીધો. હવે કપડાં ફરી ચેન્જ કરીને સાદા પહેરી લઈશ ને પછી પરીને લેવા જઈશું. અને આજે તો ક્રિશિવ ઘરે છે એટલે મારે કોઈ ચિંતા નહીં. 11 વાગશે એટલે અમે જઈશું પરીને લેવા. તો ગાઈસ અમે વિડીયો બનાવી દીધો ને મેં કપડાં પણ ચેન્જ કરી લીધા છે. અને આ બાજુ ક્રિશિવ ગયો અંદર એનું ડીજે લેવા. તો એ મને એવું કહે છે કે હું મારા ડીજે ચાર્જિંગમાં મૂકું. ક્રિશિવ 70% બેટરી છે, હજુ 2 દિવસ ચાલશે ડીજેમાં. વારે ઘડીએ પણ હવે આપણે જઈએ નહીં પરીને લેવા. જો તો એ કેવું ચાર્જિંગમાં મૂકીને પછી આપણે પરીને લેવા જઈએ. તો એનું ડીજે લેવા અંદર ગયો છે. કચરાનો ટેમ્પો આવ્યો હતો. હું અને ક્રિશિવ બંને વચ્ચેનો વિડીયો બનાવતા હતા. જો આજે કોથળી ભરીને કચરો છે. મેં થોડું ઘરની સાફ સફાઈ કરી અને રમકડા બધા જે તૂટેલા હતા એ બધા મેં કચરાની કોથળીમાં ભરી દીધા છે. અને કચરાની કોથળી નાખી દઈશું અને પછી અમે લોકો ત્યાંથી જતા રહીશું પરીને લેવા. અને અમે બંને વિડીયો બનાવવાના ચક્કરમાં કચરાનો ટેમ્પો પણ જતો રહ્યો. શું બેટા? એ તો તૂટી ગઈ. જો બગાડી જો. આપણે નવી લઈ લઈશું ફરી મેળો આવશે ત્યારે.
નહીં નાખવી તો જુઓ એને મેં કચરો અડધો બીજો બહાર મૂક્યો છે એમાંથી ક્રિશિવ એની તૂટેલી વાંસળી લેતા આવ્યો કે શું આપણે બહાર લઈ લઈશું ને હવે આજે કેમનો છે એ તો જ્યારે મેળો હોય ત્યારે હોય ને મેળામાં મળે મેળો ક્યાંથી હોય સારું ત્યાં જોડે રાખ તો પછી હું શા માટે નવી લઈ આપું ના તો બર્થડેમાં લઈ આપીશ ને સુપર હીરો વાળું લઈ આપીશ શું ના હું ને ક્રિશિવ નીચે આવી ગયા ને અમને ચા પીવાની ઈચ્છા થઈ જો મેં ક્રિશિવે મારા ભાભીની હોટલે બેસીને ચા મંગાવી અમે બે ચા પીશું પછી જઈશું કરીમ લેવા ઠંડી થવા દે ગરમ છે શું છે હરણ છે તો ક્રિશિવ ટાર્ઝન લાવ્યો એમાંથી હરણ નીકળ્યું નહીં પરી શું લાવી છે ક્રિશિવ શું લાવ્યો કેટલી બનાવું એક કે બે એક તારીને એક પરીની તો મને ખાવા આપીશ સારું અને આ જો રોટલીયું છે ને હળદર મીઠું અને મોરસ નાખીને વઘારું છું તો ખાજો જોડે મેગી નહીં રોટલી કહું છું મેગીને એવી વઘારવી છે ડીશમાં હા તો એવું કરીશ પછી પોતપોતાની ડીશ જાતે ધોવાની તો પોતપોતાની ડીશ જાતે ધોવાની તો જો પાણી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે અને પરી જો પ્લેટફોર્મ પર ચડી ગઈ ને ત્યાંથી જોવે છે અને આ બાજુ ડીશ લઈને આવ્યો ક્રિશિવ આમાં ખાઈશ 3માં ખાઈશ ગરમ છે શું નથી જોઈતું પરીને શું નથી જોઈતું બંને છે ને એકલા ખાવ છો મેગી મને તો આપો થોડીક કેટલી ખાધી ખાલી કહું છું તો જોઉં છું કે મને મેગી કોણ આપે છે નીચે પડેલી ના લઈશ હવે હમણાં હું પોતું મારી દઈશ હો પરી મને મેગી આપવા જતી હતી તો એની મેગી નીચે થોડી પડી ગઈ ક્રિશિવ મને તે ના આપી મેગી તો એક જ વાર આપી ને એક મેગીની લાઈન આપી તે લાંબી નૂડલ્સ તો બેમાં શું પેટ ભરાય તે તો ડીશ ભરીને જો બેઠો છો તું સારું ખાઈ લો હા પરીએ ખાઈ લીધું છે કાલનો પાણીપુરીનો મસાલો વધ્યો છે મેં પરીને મોકલી છે કોરી પૂરી લેવા તો પરી કોરી પૂરી લઈને આવશે પછી એમાં મસાલો ભરીને પૂરીનો મસાલો બધો પતાવી દઈશું અને આ બાજુ ક્રિશિવ હજુ મેગી ખાય છે ને ક્રિશિવ ગાઈસ બપોરના 2 વાગ્યાને બંને જણ બહાર આવીને રમે છે અને અત્યારે થઈ ગયો છે 4 અને અમે બનાવીશું ચા અને આટલું બધું શું છે અહીંયા રમકડા ટીવી બાજુમાં રમકડા નીચે રમકડા કાર્પેટ પર રમકડા બધી બાજુ રમકડા શું રમો છો રમવું પણ છે અને ઝઘડવું પણ છે તો જુઓ બંને જણો રમે છે ઘર હું આવી ગઈ છું બહાર અને એ લોકો માટે બનાવીશ ચા પરી ચા બનાવું કે શું તારા માટે નાસ્તો બનાવું કશું સારું તો ગાઈસ આજે જ એ લોકોએ ના પાડી નાસ્તો બનાવવાની ને તો મને કે નાસ્તો બનાવો નહીં આજે તો કેટલું બધું ખાધું મેગી પછી પાણીપુરી દ્રાક્ષ ખાઈ ગયા નહીં હા પછી આ બધું છે ને એક બેગમાં ભરી દેજો રમકડા ક્રિશિવે શું બનાવ્યું તો ખાવામાં આટલું મોટું શું છે કેરી તો કેરીનો રસ ગેસ પર બને એને તો ઠંડો નહીં પીવાનો ગેસ પર કોણ બનાવે કેરીનો રસ
હે ક્રિશિવ, એ તો મિક્સરમાં પીસીને ફ્રીજમાં મૂકવાનો, ઠંડો થાય પછી પૂરી જોડે ખાવાનો, રસ અને પૂરી. તો જુઓ બંને જણે ફટાફટ બધો સામાન આમથી આમ હતો તો લઈ લીધો છે. ખબર છે કે મમ્મી બહાર આવી છે તો ગુસ્સે થશે અને અમને બોલશે. બોલે નહીં એના લીધે એ લોકોએ તો સામાન ભરી દીધો અને થોડું ચોખ્ખું કરી દીધું છે ઘર. તો એ લોકોએ ઘર ચોખ્ખું કર્યું તો એના બદલે હું બનાવીશ અત્યારે ચા. બરાબર ને? ઓકે. તો ગાઈસ જો ડીમાર્ટમાંથી બધો સામાન લાવી હતી, એમાં મેં અડધો છૂટો પાડી દીધો, થોડો છોકરાઓ ખાઈ ગયા, તેલ ને બધું મેં સ્ટોરરૂમમાં મૂકી દીધું છે. આના જે નાસ્તા હતા એ નાસ્તા બધા બહાર લાવી તો બંને જણ કેટલા ખુશ થઈ ગયા. અને મને એવું કહે છે કે આ એક પેકેટ મારું છે ને એક પેકેટ ક્રિશિવનું છે. તો જો એમાંથી નાસ્તા બાકી હતા છૂટા પાડવાના, ડબ્બામાં ભરવાના. તો જો રતલામી સેવ લાવી હતી, ગાંઠિયા છે, શિંગદાણા, કાલા નમક લાવી છું, ખાખરા, ગાંઠિયા. પછી એ શું છે તારા હાથમાં? સોયા સ્ટીક, પાસ્તા, બીજા મસાલા, ચણાની દાળ, મોરસ. બસ આટલું છૂટું પાડવાનું બાકી હતું. અને જો બંને જણ કેટલા ખુશ થઈ ગયા છે. તારો મુખવાસ છે? વરિયાળી છે. પરીએ બધી ચોપડીઓ લાઈનમાં ગોઠવી દીધી છે. અને જો એ લોકો કેવા બેસી ગયા છે. પરી 5 જ મિનિટ થઈ છે. ચા નાસ્તો કરીને ઊભા થઈને હું આ સ્ટોરરૂમમાંથી લાવી એટલું. હજુ 5 મિનિટે પૂરી નહીં થઈ. ખાવાનું નથી હમણાં, મોડા. હું તમને કાઢી આપીશ. જો બંને જણ એક પીઝા માટે ઝઘડે છે, એ પણ રમકડાના પીઝા માટે. ગાઈસ જો કેટલી બધી બબાલ થઈ ગઈ. ક્રિશિવ આટલા બધા રમકડા છે ને? પરિજોડ શું છે? જો કઈ છે? કહારી છે. સામેનીથી બહાર નાખી દે ને. તો ક્રિશિવે બોલ ઘરમાં લટકાવડાયો છે. તો આજે ક્રિશિવે જીદ કરીને કહ્યું કે મમ્મી મને દોરીવાળો બોલ ઘરમાં લટકાવી આપ, મારે ઘરમાં રમવું છે. જો એને જીદ કરીને લટકાવડાયો છે. મેં દિવાલે પેલું સ્ટીકર આવે ચોંટાડીને પછી ત્યાં દોરી લટકાવી દીધી છે અને એકલો રમે છે. આજે મેં મગના દાળની ખીચડી બનાવી છે રાતના જમવામાં, અને ટામેટા બટેકાનું શાક છે. અને એક ડીશમાં મેં ડુંગળી, ટામેટા અને કાકડી સમારીને મૂક્યા છે. અને આજે દહીં લાવી હતી તો એની સાથે અમે દહીં ખાઈશું. તો મિત્રો આજનો અમારો દિવસ આમ જ પૂરો થયો. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ મને અવશ્ય જણાવજો. અને મને સબસ્ક્રાઈબ કરવાનું અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો આવજો. ગુડ નાઇટ.